સાદું વ્યાજમાં છે સેશન નંબર 4. ઓલરેડી આપણે બેઝિક કોન્સેપ્ટ આના જોઈ ગયા છીએ. કે છે પહેલી વલું કે ભાઈ નાણાં તીરનાર વાર્ષિક સાદા વ્યાજે 12.5%ના દરે નાણાં ઉછીના આપવાનો દાવો કરે છે. જો કે જ્યારે તે 1 વર્ષ માટે રકમ ઉધાર આપે છે ત્યારે તે અગાઉથી વ્યાજ લઈ લે છે. તો ખરેખર વ્યાજનો દર કેટલો થયો કહેવાય? તો એકચ્યુઅલી શું કહેવા માંગે છે કે 100 રૂપિયા કોઈને ઉધાર આપે તો એ 12.5% લેખે આપે છે, 12.5% લેખે વ્યાજ, પરંતુ વ્યાજ પહેલા જ કાપી લે છે. તો એકચ્યુઅલી આઈપા 100 ની જગ્યાએ 87.5 જ આપે ને, આમાંથી વ્યાજ પહેલા જ કાપી લેશે, આપશે 87.5, જેના ઉપર આપણે 12.5 વ્યાજ ચૂકવવું પડશે, એમ એના જેવું થયું. તો કેટલા ટકા એકચ્યુઅલી આમ કહેવા માટે તો 12.5% વ્યાજનો દર વધારે થઈ જશે. શું કરવા? કારણ કે 12.5 રૂપિયા તે પહેલા જ વ્યાજ કાપી લેશે અને આપશે ફક્ત 87.5 જ. ધેટ્સ વાય આને કાઉન્ટ કરીએ આપણે તો આનો વ્યાજનો દર તમે આવી રીતે કાઉન્ટ કરવા જાઓ કે 87.5 એ 12.5 તો 100 એ કેટલા, તો બહુ બધો સમય લાગી જાય. પરંતુ મેં તમને મેથડ આપી છે કે ભાઈ કોઈ પણ એક દશાંશ છે તેને જમણી બાજુથી આમ ડાબી બાજુ શિફ્ટ કરો એટલે 10% કહેવાય વેલ્યુ. 1 પોઈન્ટ શિફ્ટ કરો એટલે આને આપણે 1 પોઈન્ટ શિફ્ટ કરીએ તો 10% વેલ્યુ કેટલી થઈ જાય આની? તો 10% વેલ્યુ આની 8.75 થઈ જશે, જ્યારે કે આપણે 12.5 જોઈ છે. તો હજી કેટલા ઓછા પડે છે અહીંયા? હજી કેટલા જરૂર પડશે આપણે? તો કે 12.5 જોઈ છે એટલે 3.75 હજી જોશે આપણે. તો કે યસ. તો હજી 1 પોઈન્ટ શિફ્ટ કરીએ આપણે તો 0.87 છે, એનો મતલબ કે 0.9 કન્સિડર કરી લેશું આપણે. 8 પછી અહીંયા 7 છે, 5 કરતાં મોટી વેલ્યુ, તો 8 ને આપણે 9 તરીકે કન્સિડર કરી લઈ તો 0.9 થયું. તો 0.9 માં શું ગુણાવું તો 3.75 આસપાસ મળે? તો કે 4. તો 4 ગુણાવું તો 3.6 મળે. એટલે આપણો જવાબ છે તે 14% કરતાં થોડોક વધુ મળવો જોઈએ, 14% કરતાં થોડોક વધુ. બાકી હું નોર્મલ કેલ્ક્યુલેશન કરીને કરવા જાઉં તો બહુ બધો સમય લાગી જાય અને એટલો સમય આપણી પાસે એક્ઝામમાં હોય નહીં. લખી લેજો, એપ્રોક્સિમેટ વેલ્યુથી ફટાફટ એનો સોલ્વ કરી લેવું જોઈએ. ક્લિયર? શું કહે છે? ક્રિસ સાદા વ્યાજે ચોક્કસ રકમ ઉછીના લે છે 5% પ્રથમ 3 વર્ષ માટે. એટલે પ્રથમ જે 3 વર્ષ છે તેમાં 5% વ્યાજનો દર, 9% આગામી 5 વર્ષ માટે, બીજા 5 વર્ષ માટે 9% લેખે વ્યાજ અને 15% લેખે 8 વર્ષ સુધી, 8 વર્ષથી વધુ સમય માટે. એટલે 8 પ્લસ 8 વર્ષ એટલે 3 પ્લસ 5 થઈ ગયા ને. હવે વધુ વર્ષ માટે કેટલો? 15%. 8 પ્લસ એટલે કે 8 પ્લસ વર્ષ માટે કેટલો? હવે 15%. શું કહે છે હવે? તો જો 12 વર્ષના અંતે તેને કુલ વ્યાજ 4,800 મળેલું હોય તો તેને કેટલા પૈસા ઉછીના લીધા હશે 12 વર્ષ માટે? તો 12 વર્ષ એટલે આપણે એમ કહેશે ને 3 પ્લસ 5 પ્લસ 4 એટલે 12 વર્ષ થઈ ગયા. 3 ને 5 8 ને 4 12. શું કરવા એવું આપણે કર્યું? કારણ કે પહેલા 3 વર્ષ માટે 5%, જો 3 વર્ષમાં કેટલો આરટી બનશે એનો? 15% આરટી બને. 3 ને 50 15. પછીના 5 વર્ષ માટે 9% લેખે એટલે 45% આરટી બને. તો કે યસ. અને પછીના 4 વર્ષ માટે 15% લેખે એટલે એનો 60% આરટી બને. ટોટલ 120% ઇન શોર્ટ એના મૂડી જે કંઈ પણ હોય તેના પર એને 120% વ્યાજ મળેલું હોય. તો જો 120% વેલ્યુ 4,800, કારણ કે 4,800 નું વ્યાજ જ છે ને, તો 120% વેલ્યુ 4,800, તો 100% વેલ્યુ કેટલી થશે? તો યુ વિલ ગેટ 4,000. બહુ સારો પ્રશ્ન.
ઠીક છે, બહુ સારો પ્રશ્ન. શું કહે છે હવે, બે સમાન રકમ, કોઈ પણ સમાન રકમની જગ્યાએ મુદ્દલ કરી નાખજો. બે સમાન મુદ્દલ રોકાણ કરવામાં આવ્યું, એકમાં 4% અને બીજામાં 4.5%. કોઈ બે સમાન મુદ્દલ છે, એકમાં એને 4% વ્યાજ મળે છે, બીજામાં 4.5% વ્યાજ મળે છે. વર્ષ 7, બંને 7 વર્ષ માટે. મળેલું સાદું વ્યાજનો તફાવત, બંનેમાં મળેલું સાદું વ્યાજનો તફાવત છે 31.5. તો દરેક પર કેટલી મુદ્દલ રોકવામાં આવેલ હશે? તો તમે સમજો પરફેક્ટલી. એક મુદ્દલ છે કોઈ મુદ્દલ એ અને મુદ્દલ બી. મુદ્દલ એ 4% લેખે 7 વર્ષ માટે, મુદ્દલ બી 4.5% લેખે 7 વર્ષ માટે. તો અલ્ટિમેટ બેમાં તફાવત તો 0.5%નો જ આવે ને. અહીંયા 4% છે ને અહીંયા 4.5%. તો 7 વર્ષમાં અલ્ટિમેટ એને કેટલા ટકા વધુ મળે ને? 3.5% મળે. 7 ગુણ્યા 0.5, તો 3.5% વેલ્યુ કેવા છે કે ને 31.50 ને. તો મુદ્દલ એટલે કે હંમેશા 100% રકમ. મુદ્દલનો મતલબ શું થાય? 100% રકમ. 3.5% વેલ્યુ તમારી પાસે છે 31.5, તો 100% રકમ કેટલી થશે? ના સમજાય તો બોલજો. ક્લિયર? કે છે આપણે કેટલા વર્ષમાં 8,000 પર વાર્ષિક 3% મળેલું સાદું વ્યાજ 6,000 રૂપિયા ઉપર મળેલા 4% લેખે 5 વર્ષનું સાદા વ્યાજની બરાબર થાય. તો એનો મતલબ શું થયો? તો કે 8,000 રૂપિયા ઉપર 3% લેખે કેટલા વર્ષનું સાદું વ્યાજ 6,000 રૂપિયા ઉપર 4% લેખે 5 વર્ષના સાદા વ્યાજની બરાબર થાય. છેદની સામે છેદ ઉડે, અંશની સામે 3 3 0 ઉડી જશે આવી રીતના. તો 4 દુ 8, 2 તેરી 6, 3 3 ઉડી ગયા. તો x બરાબર વધ્યું શું? તો કે 5 વર્ષ. વેરી ઇઝી ક્વેશ્ચન, એકદમ નોર્મલ ક્વેશ્ચન. ઠીક છે. કોઈ વ્યક્તિએ ચોક્કસ રકમ 5% સાદા વ્યાજે આપી હતી. 15 વર્ષમાં વ્યાજની રકમ ઉછીની રકમ કરતા 250 રૂપિયા ઓછી હતી. તો વિચારો તમે, 15 વર્ષ માટે 5% લેખે આપ્યા હોય તો એને 75% આરટી બને નો? આરટી પર્સન્ટ એનો 75% બનશે, એટલે 75% વ્યાજ મળે. રાઈટ ને? રકમ એટલે હંમેશા મુદ્દલ એટલે શું થાય? મુદ્દલ એટલે 100%. રાઈટ ને? તો અલ્ટિમેટ શું કહી શકીએ આપણે અહીંયા? મુદ્દલ કરતા 25% ઓછું વ્યાજ મળ્યું હોય. મુદ્દલ કરતા 25% ઓછું વ્યાજ મળેલું હોય. મુદ્દલ 100% ને વ્યાજ કેટલું મળ્યું? 75%. એટલે 25% રકમ આપણે ડાયરેક્ટલી આપી છે એક્ઝામમાં, આપણે ક્વેશ્ચનમાં, કે ભાઈ 250 રૂપિયા વ્યાજ ઓછું મળે છે. એટલે ટકાવારી કેટલી થઈ જશે? 25%. તો 25% 250, તો 100% એ કેટલા? તો ઇઝીલી યુ વિલ ગેટ 1000. નોર્મલી જનરલી આને ફોર્મ્યુલા લગાડીને તમે કરવા જાઓ તો કંઈ વરે નહીં. આ રીતે થઈ જવા જોઈએ પ્રશ્નો.
छतां बी डाउट हो तो बोलो। जो कोई चौक्कस रकम सादा व्याजे 5 वर्ष 4 महीना में 3 गणी बनी जती होय, 5 वर्ष 4 महीना में 3 गणी એટલે કોઈ મુદ્દલ છે, ધારો કે 100 રૂપિયા, તે 3 ગણી થઈ જાય છે એટલે કે 300 રૂપિયા થાય કેટલા વર્ષમાં? તો કે 5 વર્ષ 4 મહિના. તો 5 વર્ષ 4 મહિનાને શું કહેવાશે? 5.4/12 વર્ષ. મહિનાને વર્ષમાં ફેરવા માટે 4/12, 4 તેરી 12 એટલે 1/3. 3×5 = 15 ને અલ્ટિમેટ 16/3 વર્ષમાં. ઇન શોર્ટ 16/3 વર્ષમાં. સમયગાળો કેટલો છે અહીંયા? 16/3 વર્ષમાં. કેટલા ટકા લેખે વ્યાજનો દર પૂછ્યો છે? વ્યાજનો દર ધારી લ્યો x%. વ્યાજનો દર x%. તો અહીં વ્યાજ કેટલું મળ્યું? 200 રૂપિયા વ્યાજ મળ્યું કે ભાઈ? 100 રૂપિયા 3 ગણા 300 થઈ ગયા. તો અહીંયા સાદું વ્યાજ કેટલું મળ્યું કહેવાય? સાદું વ્યાજ 200 રૂપિયા મળ્યું હોય. સાદું વ્યાજ એટલે RT%, રાઈટ ના? RT%. તો આનો RT% શું થશે? 16/3 વર્ષ ગુણ્યા ટકાવારી. વર્ષ ગુણ્યા ટકાવારી. તો આ થશે 30. ક્લિયર? કોઈ ડાઉટ છે? આ ટકાવારી કાઢવા માટે છેદમાં 100 કરો. ક્લિયર? કરો જોઈએ આ પ્રશ્ન. હમણાં કર્યો એક પ્રશ્ન એ જ પ્રકારનો છે, થોડો મેક્સિમમ 30 સેકન્ડમાં થઈ જાય તેવો પ્રશ્ન છે. ટ્રાય કરો. થયો? સાવ સિમ્પલ ક્વેશ્ચન. 5% લેખે પૈસા લઈને 8.5% લેખે તે આપે છે અને એને નફો થાય છે 350 નો. તો આપણે એમ કહી શકીએ કે નફો છે તે 3.5% કહેવાય. તો 3.5% રકમ તમારી પાસે છે તો 100% એ કેટલા? દેટ્સ ઇટ. 10,000 ફટાફટ તમને જવાબ મળી જાય. કારણ કે 5% લઈ 8.5% આપે એટલે 3.5% નફો થયો ને. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, આ એક્ઝામમાં ફસાવા માટે અહીંયા તમને એવું કરી શકે 2 વર્ષ પછી તેને 350 નો નફો થયો. તો 2 વર્ષ પછી કીધું હોય તો શું થાય? તો 60% રકમ થાય. કારણ કે 5% લેખે 2 વર્ષમાં લીધી તો 10% વ્યાજ એને ચૂકવવું પડે અને 17% એને મળે એટલે 60%. 2 વર્ષ, 3 વર્ષ, 1.5 વર્ષ એટલે એવી રીતના તમને ફસાવા માટે એવો ટ્વિસ્ટેડ આપી શકે પોઈન્ટ. અહીંયા તો 1 જ વર્ષ કીધું એટલે કોઈ વાંધો નથી. ઠીક છે? હમણાં કર્યો એવો જ છે, સેમ પ્રશ્ન કરો ટ્રાય.
શું કહે છે? સાદા વ્યાજ જે 800 3 વર્ષમાં 920 બની જાય છે. 800 રૂપિયા છે તે 3 વર્ષમાં 920 બને છે. એમ કહી શકીએ આપણે 120 રૂપિયા વ્યાજ મળેલું હોય. તો હંમેશા મેં તમને કીધું છે 1 વર્ષનું એસઆઈ પહેલા શોધી લેવાનું સાદું વ્યાજ. તો 120 ભાગ્યા 3 એટલે 40 રૂપિયા થાય. તો કે યસ. હવે શું કહે છે? વ્યાજના દરમાં સંખ્યાત્મક રીતે 3% નો વધારો થાય છે. અહીંયા મુદ્દલ હતી 800 જેના પર 40 રૂપિયા વ્યાજ મળે છે. તો આનો આર આપણે ક્લિયર કર 8 × 4 = 40 એટલે 5% કહી શકીએ. હવે ન્યૂ રેટ શું થઈ જશે? 5 + 3 8%. તો મુદ્દલ શું થશે? મુદ્દલ શું રકમ બનશે? તો રકમ તો મુદ્દલ તો એટલી જ છે 800 રૂપિયા. હવે એમાં 8% લેખે વ્યાજ લાગશે 3 વર્ષ માટે. તો 88 64 1 વર્ષનું, તો 3 વર્ષનું 192 રૂપિયા વ્યાજ થાય. અલ્ટિમેટ કેટલા થઈ ગયા? 800 + 192 એટલે 992. ઠીક છે. છ વર્ષ અને 9 વર્ષ માટે સમાન વ્યાજના દરે ચોક્કસ રકમ દ્વારા મેળવેલા સાદા વ્યાજનો ગુણોત્તર શોધો. તો પહેલા તમને આરટી શોધતા તમને ખબર જ છે કે આરટી કેમ મળે? ટી ઇન્ટુ આર. તો વર્ષ છે અહીંયા 6 વર્ષ અને અહીંયા 9 વર્ષ. રેટ સમાન છે એટલે બે જગ્યાએ ધારો કે x%. તો વ્યાજ કેટલું મળે ને? વ્યાજ એટલે કે આરટી %. તો 6x% અને 9x%. એનો ગુણોત્તર જોઈએ છે એટલે કોમન હટાવી દો 1%. બેને 3 વડે આપણે ભાંગી નાખશું. આપણાને 3 વડે ડિવાઈડ કરીએ તો ગુણોત્તરમાં જશે 2:3. ડાયરેક્ટ તમે વર્ષનો મૂકી દે ગુણોત્તર એવું તમને વિચાર આવે મગજમાં, પણ કદાચ ભવિષ્યમાં એવું બની શકે કોઈ પ્રશ્ન એવો આવે કે જેમાં ટકાવારી અલગ અલગ હોય કે કોઈ પણ વસ્તુ એવી બનાવી શકે. તો તમારે મેથડ આ ધ્યાનમાં રાખવી કે વર્ષ ગુણ્યા ટકાવારી એટલે RT% થાય. અહીંયા જો આપણે અલગ અલગ ટકાવારી હોત તો આ સેમ મેથડથી આપણે મળી જાત. આમાં સમાન ટકાવારી હતી એટલે કોઈ ટેન્શન નથી, ડાયરેક્ટ વર્ષનો ગુણોત્તર કરી નાખો તોય ચાલત, પણ મેથડને પરફેક્ટલી ધ્યાનમાં રાખો. લખી લેજો. કોઈ ડાઉટ? એક ફાઇનાન્સર સાદા વ્યાજે નાણાં ઉછીને આપવાનો દાવો કરે છે, પરંતુ મુદ્દલની ગણતરી દર 6 મહિને વ્યાજમાં સમાવી લે છે. દર 6 મહિને જે વ્યાજ મળે ને મુદ્દલમાં સમાવી લેવાનું તેવી કન્ડિશનથી 10% વ્યાજ વસૂલતો હોય તો વ્યાજનો અસરકારક દર શું હશે? તો એકચ્યુઅલમાં એ 10% લેખે આપે છે એવું કહે છે, પણ દર 6 મહિને જે વ્યાજ મળે ને વ્યાજ એ મુદ્દલમાં ભેળવી અને નેક્સ્ટ 6 મહિનામાં કાઉન્ટ કરવાનું. તો તમે સમજો કે વાર્ષિક દર છે તે 10% છે, તો 6 માસિક 6 મહિના માટે 5% વ્યાજનો દર કહેવાય. તો સમજો કે મુદ્દલ ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા છે મુદ્દલ, તો પહેલા 6 મહિના માટે 100 ઉપર 5% એટલે 5 રૂપિયા વ્યાજ મળે. પછીના 6 મહિના માટે 100માં આ પ્રીવિયસ વ્યાજ છે તે ઉમેરી દેશે એટલે 105 ઉપર 5% ગણશે. હવે 105 ઉપર 5%, 105 ઉપર 5% કેવી રીતે ગણાય? 100ના 5% 5 લખી લેવાય પ્લસ 5ના 5% એટલે 0.25. અલ્ટિમેટ એને 10.25% વ્યાજ મળે. આને જ કહેવાય અસરકારક દર. 10.25% બતાવે છે એવું કે હું 10% લેખે આપું છું, પણ 6 મહિનાનું જે વ્યાજ છે તે વ્યાજ ઓમાં ઉમેર્યું આને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય. એકચ્યુઅલી આને શું કહેવાય? ચક્રવૃદ્ધિ વ્યાજ. 6 મહિને વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિ વ્યાજ. વ્યાજનું પણ વ્યાજ.
કોઈ ડાઉટ છે? ₹150 રકમ પર 8% લેખે સાદું વ્યાજ, રકમ 800 પર 9.5% લેખે 9/2 લેખે 3 વર્ષમાં મળતા સાદા વ્યાજ જેટલું જ થાય છે. કેટલા વર્ષે? હમણાં કહ્યું તો તેવો સેમ પ્રશ્ન છે. 150 પર 8% કેટલા વર્ષે સાદું વ્યાજ 800 ઉપર 9/2% લેખે 3 વર્ષ માટે. 100 ઉડી જશે અહીંયા, અંશનો છેદ છેદમાં વહી જાય એટલે 2 નીચે વહી જાય છેદમાં, રાઈટ? આ 2 છે તે નીચે વહી જશે. તો આ થઈ ગયા 400 તો 8 50 40 50 13 3 ઉડી ગયા. તો x બરાબર મળ્યું તમને 9. કરો જોઈએ, બહુ સિમ્પલ પ્રશ્ન છે. વેરી સિમ્પલ. અમિતે ભરતને 2 વર્ષ માટે 5,000 રૂપિયા 5,000 રૂપીસ 2 વર્ષ માટે અમુક ટકા લેખે આપ્યા, પ્લસ 4 વર્ષ માટે સમાન વ્યાજના દરે 3,000 રૂપિયા ચેતનને આપ્યા. 3,000 રૂપિયા સમાન દરે 4 વર્ષ માટે, અને બંનેનું કુલ સાદું વ્યાજ છે તે 2,200 રૂપિયા થાય છે. વેરી સિમ્પલ ક્વેશ્ચન. વ્યાજનો દર શોધવાનો છે આપણે. તો શું થઈ જશે? 10,000x પ્લસ 12,000x બરાબર 22,000 ગુણ્યા 100 એટલે 2,20,000. તો શું થઈ ગયું? 22,000x બરાબર 2,20,000. તો x બરાબર વેરી ઇઝી. કોઈ ડાઉટ? લખી લ્યો, અહીંયા સુધી રાખશું આજે આપણે.